સુરતમાં મહાનગરપાલિકા ખાતે વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટી આપના વિપક્ષી નેતા તથા કોર્પોરેટરની પોલીસે ધરપકડ કરતા આક્ષેપો કરાયા હતા અને સુરતના ડરપોક મેયરે વિપક્ષ આમ આદમી પાર્ટીના જનહિતના સવાલના જવાબો તો ન આપ્યા, ઉલટું પોલીસ બોલાવી અટકાયત કરાવી તેમ કહ્યું હતું। ગત સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોને જવાબો આપવામાંથી છટકબારી કાઢી સાફ શબ્દોમાં ઘસીને મેયરને જવાબ આપવાની ના પાડી દીધી હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે। ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મેયરને રજૂઆત કરવા અને સવાલના જવાબ આપવા માંગવા ગયા હતા। વધુ રાબેતા મુજબ મેયરે અડધો કલાક જેટલો સમય વિપક્ષના કોર્પોરેટરો અને તેમની ચેમ્બરની બહાર રાહ જોડાવી હતી। તે દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને કાર્યકરોએ રામધૂન બોલવાની શરૂઆત કરી દીધી હતી અને મેયરનો હુરિયો બોલાવ્યો હતો। પોલીસ સ્ટાફ પણ પાલિકામાં આવી ગયો હતો અને અમાનવીય રીતે સૌ કોર્પોરેટરો અને પદાધિકારીઓને ઉંચકીને લઈ જઈ ડિટેન કર્યા હતા। ડિટેન થયેલા કોર્પોરેટરોમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશ અણગણ, વિપક્ષ દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટરો વિપુલ સુહાગિયા સહિત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને અન્ય કાર્યકરો હતા। વિપક્ષ આમ આદમી પાર્ટીએ આ ઘટના બાદ મેયર પર આરોપ લગાવ્યા હતા કે તેઓ પોતાનું મનસ્વીતપણું બતાવે છે, લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। લોકશાહીમાં પ્રજાહિતના પ્રશ્નોના જવાબ આપવા મેયર બંધાયેલા છે। મેયર તેના પોતાના મનના કાયદા થોપે તે ચલાવી શકાય નહીં એમ નથી। સામાન્ય સભામાં કોર્પોરેટરોને સવાલો પૂછવાનો બીપીએમસી એક્ટ મુજબ હક છે અને આ હક પર તરાપ મારીને લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યા છે અને પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે તેમ જણાવ્યું હતું। વિપક્ષ આમ આદમી પાર્ટી મેયરની લોકશાહી પરના હુમલાનો સખત વિરોધ કરી રહ્યા છે અને નિંદા પણ કરે છે। કોર્પોરેશનમાં કોર્પોરેટર, વિધાનસભામાં ધારાસભ્ય અને સંસદમાં સાંસદને સવાલો પૂછવાનો બંધારણીય હક મળેલું છે, તો રોકવાવાળા મેયર કોણ તેમ જણાવ્યું હતું।